નમસ્કાર. આજે આપણે એક એવી ખાસ ઐતિહાસિક સામાજિક જાહેરાતની વાત કરવાના છીએ જે ખરેખર ઇતિહાસમાં યાદ રહી જશે. જુઓ, બનાસકાંઠામાં એક ઉછામણીનું આયોજન થઈ રહ્યું છે અને આ કોઈ નાનીસૂની વાત નથી. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ આખા સમુદાયની એકતા અને શ્રદ્ધાનું પ્રતીક છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ બધું શું છે. ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક પ્રસંગ. આ શબ્દો સાંભળીને જેની ભવ્યતાનો અંદાજ આવી જાય નહીં. આ શબ્દો ખાલી વર્ણન માટે નથી, પણ આ આખા આયોજનનો જે આત્મા છે ને એને સ્પર્શે છે. આ કોઈ સામાન્ય મેળાવડો નથી, પણ એક એવી વિરાસત બનવા જઈ રહ્યો છે જે આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપશે. અને આ બધી ભવ્યતા આવે છે ક્યાંથી? એના પવિત્ર ઉદ્દેશ્યમાંથી. તો આ આખો ઐતિહાસિક પ્રસંગ જ છે શું? એ છે એક ઉછામણી. હવે કદાચ ઘણાને ખ્યાલ ન હોય કે ઉછામણી એટલે શું, તો સમજીએ. ઉછામણી એ આપણી એક બહુ જ જૂની અને પવિત્ર પરંપરા છે. એમાં આખો સમાજ કોઈ એક સારા કામ માટે, એક નેક હેતુ માટે ભંડોળ ભેગું કરવા એકઠો થાય છે. અને આને ખાલી દાન ન કહી શકાય હો, આ તો એનાથી ઘણું વધારે છે. આ છે સામુદાયિક ભાગીદારી, એકબીજા માટે અતૂટ સમર્પણ. એનું આ જીવંત ઉદાહરણ છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી, આટલી ભવ્ય ઉછામણી પાછળનું કારણ શું છે? હેતુ શું છે? આપણે જાણીએ છીએ કે દરેક મોટા કામ પાછળ એક મોટો અને પવિત્ર ઉદ્દેશ્ય છુપાયેલો હોય છે. તો ચાલો હવે જાણીએ કે આ આયોજન કયા દિવ્ય ઉદ્દેશ્ય માટે થઈ રહ્યું છે. અને આ પવિત્ર ઉદ્દેશ્ય છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. જી હા, આ બધું ભંડોળ નવનિર્મિત શ્રી બનાસકાંઠા 31 ગામ કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે એકત્રિત થઈ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે એ દિવ્ય વિધિ જેના દ્વારા મૂર્તિમાં દૈવી ચેતનાનો સંચાર કરવામાં આવે છે અને મંદિર ખરા અર્થમાં જીવંત અને જાગૃત બને છે. હવે આવા કોઈ પણ વિરાટ કાર્યને સફળતાના શિખર સુધી પહોંચાડવું હોય તો એક મજબૂત અને દીર્ઘદ્રષ્ટિવાળું નેતૃત્વ તો જોઈએ જ. તો ચાલો હવે એ માર્ગદર્શક ટીમને મળીએ, એ લોકોને જાણીએ જે આ મહાયજ્ઞનું સંચાલન કરી રહ્યા છે. તો પ્રશ્ન એ જ છે કે આ ભવ્ય આયોજનની આખી જવાબદારી, આખી ધુરા કોના હાથમાં છે? કારણ કે આવા મોટા કાર્યક્રમની સફળતાનો બધો જ આધાર એના અનુભવી અને સમર્પિત આગેવાનો પર હોય છે. ચાલો એમના વિશે વિગતવાર જાણીએ. તો આ આખા ભગીરથ કાર્યનું સુકાન કોના હાથમાં છે? વેલ, એનું કુશળ સંચાલન 3 મુખ્ય કન્વીનરશ્રીઓ કરી રહ્યા છે. નામ છે એમના ડૉક્ટર ગિરધરભાઈ ઉકાવાળા, શ્રી કાળુભાઈ જગાણિયા અને શ્રી ડાહ્યાભાઈ કુક્ષિયા. ખરેખર આ ત્રિપુટીના અનુભવ અને એમના માર્ગદર્શન હેઠળ જ આટલું મોટું કામ આકાર લઈ રહ્યું છે. અને હા, કન્વીનરશ્રીઓની સાથે સાથે સમાજના મુખ્ય હોદ્દેદારો પણ ખભે ખભો મિલાવીને આ કાર્યમાં જોડાયેલા છે. પ્રમુખશ્રી હેમાભાઈ જગાણિયા, ઉપપ્રમુખશ્રી રણછોડભાઈ ગોરાદરા અને મંત્રીશ્રી SP પટેલ. આવા મજબૂત આગેવાનોના સમર્થનથી આ આયોજન અનેક ગણું વધુ શક્તિશાળી બન્યું છે. આ ટીમવર્ક જ તો આ કાર્યની સફળતાની ગેરંટી છે. અને છેલ્લે આપણે પાછા ફરીએ એ જ શબ્દો પર જે આ આખા પ્રસંગનો સાર છે. ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક ઉછામણી. સમજો, આ ખાલી ફંડ ભેગું કરવાની વાત નથી. ના, આ તો એનાથી ક્યાંય વિશેષ છે. આ તો છે શ્રદ્ધાનું પ્રદર્શન, એકતાનું પ્રદર્શન અને આખા સમાજની ભેગી થયેલી શક્તિનું પ્રદર્શન. સાચું કહું તો આ પ્રસંગ ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરે લખાવાનો છે. અને એ વાતનો જીવતો જાગતો પુરાવો બનશે કે જ્યારે આખો સમાજ કોઈ એક સારા કામ માટે ભેગો થાય ને, ત્યારે કશું પણ અશક્ય નથી રહેતું. ત્યારે ચમત્કાર પણ થાય છે.